નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. વડોદરાથી મહત્વના સમાચાર. વડોદરામાં નકલી પેટીએમ એપથી ઠગાઈ કરનાર ઝડપાયો છે. આરોપી ખોટો ટ્રાન્સફર મેસેજ બતાવી રોકડા લેતો હતો. ફરિયાદી પાસેથી ₹8,000 રોકડા મેળવી ઠગાઈ. ક્રાઇમ બ્રાન્ચે આયુર્વેદિક 3 રસ્તા પરથી આરોપીને ઝડપ્યો છે. આરોપી 27 વર્ષીય છે. સાહિલ જાફરભાઈ શેખ ઝડપાયો છે. આરોપી પાસેથી 8,000 રોકડા અને મોબાઈલ જપ્ત કરાયો છે. ટેલિગ્રામ મારફતે નકલી પેટીએમ એપ મળી. નકલી એપથી જ રકમ ટ્રાન્સફર થયાનો ફેક મેસેજ બતાવતો. હરણી રોડ વિજયનગર નાકા પાસે 16 ઓગસ્ટે ઠગાઈ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ માટે વારસિયા પોલીસને સોંપ્યો છે. રાજ્યમાં ભેળસેળિયાઓનો રાફડો ફાટ્યો છે. પોરબંદરમાં નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયું છે. કુતિયાણા તાલુકાના ટીમ્બનેશ ગામે LCBનો દરોડો. 30 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરાયું છે. 75 કિલો મિલ્ક પાવડર કબજે કરાયો છે. પામોલિન તેલના 14 ડબ્બા પણ ઝડપાયા છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નકલી ઘી બાદ હવે નકલી દૂધના રેકેટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણા ફૂડ વિભાગ દ્વારા વાઇડ એંગલ સિનેમામાં તપાસ. સિનેમાઘરોમાં પોપકોર્ન અને હોટકોર્ન બાઉલ ખાતા પહેલા સાવધાન. હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમાઘરોમાં તપાસ શરૂ કરાઈ છે. મહેસાણામાં ફૂડ વિભાગની તપાસમાં સિનેમાઘરોમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વાઇડ એંગલમાં પોપકોર્નમાં જીવાત જોવા મળી. ફૂડ વિભાગ દ્વારા વાઇડ એંગલ સિનેમાઘરમાં ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા. મંત્રી અધિકારીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો. મંત્રી અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 16 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પોલીસે 21થી વધુ ગુના દાખલ કરી 13 આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર લીધા છે. નિષ્કાળજી બદલ 2 પોલીસ અધિકારીઓ સહિત 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી કે 2 PI ને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં એક ASI પણ આવી જાય છે એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માંગે છે એ માટેનું પણ આ પગલું એ લીધું છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે દોષિત કોઈ પણ તેને છોડવામાં નહીં આવે. વિપક્ષના વિરોધ અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે આ મુદ્દાને રાજકીય ચશ્માથી જોવો યોગ્ય નથી. લોકોને શોધીને દવાખાના દાખલ કર્યા, ધરપકડો કરી છે. આજે સરકારનું કમિટમેન્ટ બતાવે છે. રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ. હું તો વિનંતી કરું છું એ પણ અમારા સાથી મિત્રો છે. સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર એકાબીજી વગર કોઈ વ્યવસ્થા ચાલવા નથી. આપ પણ જાણો, કોઈ જગ્યાએ કોઈ ઘટના રાજ્યમાં બની એ કોઈ વ્યક્તિ, સમૂહ કે અધિકારી દ્વારા બની તો એના ઉપર ચોક્કસ પગલાં લેવાય. ભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી. દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરી અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓને દર્દીઓની સારવાર અંગે કડક સૂચનાઓ આપી. જરૂર પડે તો દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પણ સૂચના અપાઈ. નવી ઉન્નતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. અમે સરકાર તરફથી જે કાંઈ કરવું ઘટે એ કરવાની સૂચના આપી છે. કોઈને શિફ્ટ કરવા પડે તો અમદાવાદ પણ શિફ્ટ કરવાની સૂચના આપી છે. કેટલાક દર્દીઓ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં તે પણ અહીં આવ્યા છે અને તુરંત તમામ પ્રકારની હોસ્પિટલની ટ્રીટમેન્ટો, સારવારની ટ્રીટમેન્ટ એ આપવા માટેની અમે એમના પરિવારજનોને, દર્દીના ખાતરી આપી છે અને પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે. હજી પણ જે કંઈ કરવું ઘટે રાજ્ય સરકાર કરશે. અમદાવાદથી સમાચાર. પોલીસ અને SMCની સંયુક્ત કામગીરી. બનાવટી દારૂની બોટલ સાથે એકની ધરપકડ કરાઈ છે. નિકોલ પોલીસને મળી મોટી સફળતા. 2 આરોપીઓ ભેગા મળી ભેળસેળયુક્ત દારૂ વેચતા હોવાની શંકા. સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચતા હોવાની શંકા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સુનિલ માખીજા અને દિનેશ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. કુબેરનગરમાંથી પણ શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો મળી આવી. જે બોટલ હોય એ ખાલી બોટલ એ લોકો કોઈ ભંગારિયાવાળા પાસેથી લાવતા હતા અને ખાલી બોટલ તેમજ એની ઉપર એક સ્ટીકર લગાવીને ત્યાં આગળ સીલ પેક કરીને એમાં જે મોંઘી બ્રાન્ડનું જે મુજબનું બી ફ્લેવર હોય એ મુજબનું એસેન્સ કે ફ્લેવર એમાં અંદર નાખીને
સીલ પેક કરીને આ લોકો વેચતા હતા. હાલમાં એક આરોપી અટક કરવામાં આવેલો છે અને એનો એક જે સાથીદાર છે દિનેશ ઝંડાવાલા કુબેરનગરમાં રહે છે, એ વોન્ટેડ છે. ભેળસેળિયાઓ હવે ચેતી જજો, ભેળસેળ કરી તો હવે ખેર નથી. આજે નહીં તો કાલે સુધરવું જ પડશે. ભેળસેળિયાઓ નહીં સુધરે તો થશે કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફરી વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ. રોજે ટનબંધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે. ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત છે. નહીં સુધરે તો દંડ હશે, એ પણ પાકી. દાહોદના ગોધી રોડ અને સ્ટેશન રોડ વિસ્તારમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સ્વચ્છતા તથા ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની તપાસ કરી રહી છે. નિયમોનું ઉલ્લંઘન જણાતા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રની કાર્યવાહીથી હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરામાં અખાદ્ય ખોરાક અને ગંદકીને લઈને બંધ કરાયેલી રેસ્ટોરન્ટ ફરી ખુલતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આરોગ્ય અધિકારીની હાજરી વગર જ રેસ્ટોરન્ટ ખોલી દેવાય હોવાનો આક્ષેપ થયો છે. વાઘોડિયા રોડની વ્હાઇટ હાઉસ પંજાબી, બોમ્બે પંજાબી અને ગુરુકૃપા રેસ્ટોરન્ટ સામે આરોગ્ય વિભાગની કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાના આરોપ થયા છે. મુખ્ય આરોગ્ય અમલદારે પરવાનગી વગર રેસ્ટોરન્ટ ખોલનાર સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીની હાજરી વગર જ બંધ કરાયેલી રેસ્ટોરન્ટ ખુલી ગઈ છે. આરોગ્યની કચેરીની 500 મીટરમાં જ આવેલી રેસ્ટોરન્ટને કાલે બંધ કરાઈ હતી. આજે આરોગ્ય વિભાગની પરવાનગી વિના જ રેસ્ટોરન્ટને ફરીથી ખોલી દેવાય છે. ફોટા મંગાવી પોતાની કામગીરી પૂર્ણ કર્યાનો અધિકારીઓએ સંતોષ માન્યો હતો. ગંદકીના કારણે ફૂડ ઇન્સ્પેક્ટરે રેસ્ટોરન્ટ બંધ કરાવી હતી. એ ફૂડ સેફ્ટી ઓફિસર જેણે ઇન્સ્પેક્શન કરેલું હોય છે એને બતાવવું પડે કે ભાઈ ઇન્સ્પેક્શન કરી અને જોશે, અને ઇન્સ્પેક્ટર જે ફૂડ સેફ્ટી ઓફિસર હોય છે એ જ ત્યાં જઈને ખોલાવી શકે. બજારમાં મળતા પેકેટને લઈને ડોક્ટરનો મત. પડીકા બંધ કરવાના નિર્ણયને આવકાર્યો. પેકેટ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક. બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધે છે. પેકેટમાં આવતી વસ્તુનું કન્ટેન્ટ વાંચવું જરૂરી છે. પેકેટમાં વપરાતું પામ ઓઇલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. અત્યારે બાળકોમાં ઓબેસિટી નામની તકલીફ, એટલે કે વજન વધારવાની, વધારે વજન વધી જવાની તકલીફ આ બધા જંક ફૂડ અને પેકેટ ફૂડ ખાવાને લીધે ખૂબ થઈ રહી છે. અને એનું જે પ્રિપેરેશન છે, એનું જે કન્ટેન્ટ છે, એની અંદરની આવતી વસ્તુઓ છે, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈક ને કોઈક એક યા બીજી રીતે નુકસાન કરે છે. એટલે જો પેકેટમાં આવતું કોઈ પણ વસ્તુ છે ને, એના તમારે પહેલાં કન્ટેન્ટ વાંચવા જોઈએ. તમે જોજો મોટાભાગના પેકેટમાં કન્ટેન્ટ લખ્યું હશે કે એ પામ ઓઇલમાં તળેલું છે. યુઝ્યુઅલી ગ્રાઉન્ડનટ એટલે કે સિંગતેલમાં તળેલી વસ્તુ હોય સ્વસ્થ હોય, પરંતુ જો એ પામ ઓઇલમાં તળે તો જ એ લાંબો ટાઈમ રહી શકે. તો પેકેટમાં નખાતું શુગર, હાઈ કેલેરી વાળું વધુ પડતું સોલ્ટ પણ ખતરો બની શકે. સોડિયમ સીધું કિડની પર અસર કરે છે. પેકેટ ફૂડમાં કલર પણ વપરાય છે. કલર શરીરના ઓર્ગન માટે નુકસાનકારક હોવાનું પણ ડોક્ટર તરફથી મત છે. એમાં જે ગળપણ નાખવામાં આવે છે એ શરીરને નુકસાન કરતા હોય છે. એ હાઈ કેલેરી વાળું હોય છે. ઘણી વખત એમાં મીઠાનું પ્રમાણ બહુ હોય છે. સોલ્ટેડ ચિપ્સ ને બધું તમે જોયું હશે, ટોમેટો સોલ્ટેડ ચિપ્સ ને બધું, તો એ વધારે પડતું સોડિયમ કિડની પર લોડ કરે અને ભવિષ્યમાં એ કિડનીને પણ નુકસાન કરી શકે છે. અને ક્યારેક કોઈ પેકેટ બનાવવા માટે એ લોકો અંદર કલર્સ વાપરે છે. ટાટા રેઝિન નામનો કલર આવે, એક સનસેટ યલો નામનો કલર આવે. તો આ બધા કલર શરીરના કોઈને કોઈ ઓર્ગનને નુકસાન કરી શકે છે. બાળકોને ઘરે બનાવેલો ખોરાક જ આપવો. સોડિયમ, શુગર, કલર બીમારી નોતરે છે. બિન આરોગ્યપ્રદ તમામ પેકેટ બંધ થવા જરૂરી. યોગ્ય વસ્તુ વપરાયેલા પેકેટમાં વાંધો નથી. લોકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમ કરવા જરૂરી. પોતાના ઘરે બનેલા ખોરાક તરફ કે ઘરે તળેલા ખોરાક તરફ બાળકો વળશે તો એમને આ જે બધી તકલીફ